સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલ વરિયાળી બજાર ખજુરાવાડીના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી દૂષિત પીવાનું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે। સપ્તાહ કરતાં પણ વધુ સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। રહેવાસીઓ દ્વારા આ સમસ્યા અંગે ઓનલાઈન ફરિયાદ કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેમ ફલિત થઈ રહ્યું છે, જેને પગલે હાલાકીનો સામનો કરી રહેલા નાગરિકોમાં પણ આક્રોશની લાગણી પ્રસરી જવા પામી છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ વિસ્તાર જ્યાં આવ્યો છે ત્યાં જ મહાનગરપાલિકાની વડી કચેરી હોવા છતાં વહીવટીતંત્રની આળસ ચર્ચાનો વિષય બન્યો છે। સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વરિયાવી બજાર પાસે વોર્ડ નંબર 12માં ખજુરાવાડીમાં છેલ્લા એક સપ્તાહ કરતાં પણ વધુ સમયથી પીવાનું પાણી ઢોળું અને જીવાતોવાળું આવી રહ્યું છે। આ અંગે સ્થાનિકો દ્વારા સેન્ટ્રલ ઝોનમાં રજૂઆત કરવાની સાથે ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી। જો કે મગનું નામ મરી પાડનાર મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર આ સમસ્યા અંગે ધરાર આંખડા કાન કરી રહ્યા હોય તેમ નજરે પડી રહ્યું છે। છેલ્લા એક સપ્તાહથી ગંદુ અને ઢોળું પાણી આવતા ગૃહિણીઓનો ભારે રોષ ફાટી નીકળ્યો છે। રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ વચ્ચે પણ વહીવટીતંત્ર સમક્ષ ફરિયાદ કરવા છતાં પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે। આ અંગે સ્થાનિક નઝીમ પઠાણે જણાવ્યું કે આ અંગે ઓનલાઈન ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાયમી સમાધાન કરવામાં આવ્યું નથી। અગાઉ પણ આ પ્રકારની સમસ્યા સર્જાતા તંત્ર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે વધુ એક વખત આ સમસ્યાને કારણે સમગ્ર વિસ્તારના નાગરિકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 28 વર્ષ કરતાં વધુ સમયથી સુરત મહાનગરપાલિકામાં શાસન કરતા ભારતીય જનતા પાર્ટીનું શાસન આમ તો વિકાસમાં ખૂબ બણગા ફૂંકે છે। સુરત મહાનગરપાલિકા એ કહેવાતો સ્માર્ટ સિટી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને સેન્ટ્રલ ઝોનની મુખ્ય કચેરીથી માંડ અડધા કિલોમીટર દૂર આવેલ વરિયાળી બજાર સ્થિત ખજુરાવાડીના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી જીવાતવાળું પાણી આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાનું જે સાંજે પાણી સપ્લાય થાય છે એમાં પાણી જીવાતવાળું છે, પીવાલાયક નથી। એની સ્થાનિકો અગાઉ ફરિયાદો પણ કરી ઓનલાઈન, તેમ છતાં તંત્ર બિલકુલ આંખ આડા કાન કરી રહ્યું છે। અને ગઈકાલ સાંજે તને સ્થાનિક આગેવાનોએ મને ફરિયાદ કરી અને એ ફરિયાદને આજે મેં મ્યુનિસિપલ કમિશનરના તંત્રને કાન આંબાડ્યા એમને આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે। દુઃખ એ બાબતનું છે કે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉચ્ચ અધિકારીઓ અને મનપાના શાસકો બેસે છે, એનાથી માંડ અડધો કિલોમીટરના વિસ્તારની અંદર જો પાણીની આવી સમસ્યા હોય પીવાના, તો એ ભારતીય જનતા પાર્ટીના શાસન માટે ખૂબ શરમજનક બાબત છે।